હાલો મિત્રો, જય સાઉન્ડમાં, જય દ્વારકાધીશ. કેમ છો? કેમ નહીં? મજામાં? આજમાં આપણે દરિયાનો વિડીયો બનાવવાનો છે મિત્રો, સરસ મજાનો શાકા જેવો. ને વિડીયોમાં બનારો કેવો વિડીયો લાગે, કેવો બનાવીએ, કેવો નહીં જોવો તમે બધા મિત્રો. આપણે સરસ મજાનો વિડીયો બનાવવાનો છે. હાલો વિડીયોમાં બનારો, બરાબર. આવો કંઈક નજારો છે સરસ મજાનો. રત્નેશ્વર મહાદેવનું મંદિર છે અહીંયા, જરૂર છે ને મિત્રો. આપણે નનકો ફોન છે એટલે ઓરું ન આવે નાનજીભાઈની ઘરે. આવો કંઈક નજારો છે કાદાનો, જો છે ને. હાલો વિડીયોમાં બનારો, બરાબર. આવી રીતે કંઈક તળણી પાથરી દીધી છે સરસ મજાની. એવો ઠેઠ આ કાદી સુધી પાથરી છે. કેવી મચ્છી આવે કેવી નહીં બતાવીએ, બરાબર. વિડીયોમાં બનારો આપણે. તો આવી રીતે કંઈક મહેનત કરી છે. આ આપણે રિક્સ લીધું છે ફોન હારે લઈને આવવાનું. એક તળણી તો અહીંયા છે ઠેઠ સાસે, એક પાછી અહીંયા છે હાળંગ ઠેઠ ઓલા બને સુધી. ધનજીભાઈ છે કે ના સુધી છે, તો અહીંયા સુધી છે ઠેઠ છેડે સુધી પાથરી દીધી છે સરસ મજાની. હાલો વિડીયોમાં બનારો, આપણે મચ્છી આવે એ બતાવીએ, બરાબર મિત્રો. ચાલો એવા એટલી પકડીને સરસ મજાની જુઓ તને કંઈ એક નંબર, કાંઈ ઘટે નહીં એવી. તો આવા એટલા હોંડિયા એવા છે, એટલે ટોટરા શેળવાની એવું આવેલું છે મિત્રો. જુઓ આવી રીતે એક નંગ કેવો પાપલેટ આવેલો છે ભાઈ નવીન ભાઈનો. ચાલો મિત્રો, સરસ મજાનું શાક આવી ગયું છે. આપણે હવે સરસ મજાનો વિડીયો સફાઈ કરીને બતાવીએ, બરાબર. ચાલો વિડીયોમાં બનારો. જો મિત્રો, આપણે તેલ નાખી દીધું છે, ડુંગળીને મરચું કાપી નાખ્યું છે, ટમેટું કાપી નાખ્યું છે. સરસ મજાનું હિન્દુ કટિંગ થઈ ગયું છે. આપણે હવે જો આપણે કંઈક શાકે મસ્તી રિપેર કરી નાખ્યું છે મિત્રો, સરસ મજાનું. ચાલો વિડીયો બનારો બતાવીએ આપણે, બરાબર. જો મિત્રો, હંધી મહેનત કરવા હતા શાકનો તલ તાપ ચૂલો ઓલવાઈ ગયો. હાલો ચૂલો હળગાવો દો મિત્રો, વિડીયો બનારો, બરાબર. જો મિત્રો, તેલ આવી જાય એટલે આપણે તો બાજ્યા લીલી જશે સરસ મજાના. આવી જાય એટલે બતાવવાનું છે, વઘાર નાખવાનો છે મિત્રો. તેલ આવી ગયું છે આપણે સરસ મજાનું, એક નંબર, કાંઈ ઘટે નહીં એવું. ડુંગળી ને મરચાં આપણે નાખી દીધા છે મિત્રો. હવે જરાક હલાવવાનું છે. આવી રીતે કંઈક હલાવવાનું હોય. એકલામાંથી આખલે હજુ કામ કરવાનું છે, કેમ કે શૂટિંગ મારે કરવાનું, શાકે મારે બનાવવાનું છે મિત્રો. રિઝલ્ટ બગડ્યા તો માફ કરજો મિત્રો, કેમ કે એકલા છે આખલે હજુ કરવાનું છે. લાઈક નહીં આવે લગભગ તો. ચાલો બતાવી બિનારો ગઈ જાય. ચાલો મિત્રો, આપણે હવે નાખીએ છીએ ટમેટા. ડુંગળી પાકી ગઈ છે, મરચાં પાકી જશે, હવે નાખીએ ટમેટા. જુઓ આવી રીતે કંઈક ટમેટા નાખી દીધા છે, એને પણ હલાવવાના છે આપણે. જુઓ હજી એક ફાયદો છે મિત્રો, આપણે એકલા છીએ શાક બનાવીએ છીએ, ધવાડો નથી, એટલે સારું કહેવાય ને મિત્રો. તેલ થોડુંક વધી ગયું પણ ચાલશે મિત્રો. હાલો વિડીયો બનારો. હાલો મિત્રો, જુઓ સરસ મજાનું થઈ ગયું છે. આપણે મસાલો પાકી ગયો છે થોડો. હળદર નાખી દઈએ થોડીક અવાજ પૂરતી, બરાબર. હળદર નાખીને હલાવવું પડશે મિત્રો. હાલો આપણે હલાવી રાખીએ થોડુંક. શાકું નાખી દો ભાઈ. ચાલો મિત્રો, આપણે ચટણી નાખી દેવાની છે થોડીક. જુઓ આવી રીતે તીખું કરું મોળું. હાલો 2 ચમચી નાખ્યું છે. અરે 3 ચમચી ઠોકી દઈએ એટલે માથાકૂટ નહીં. હાલો વિડીયોમાં બનારો મિત્રો. આપણે આજે એકલા છીએ, કાંઈ લાયક નથી આવતું મિત્રો, તોય તમને કોશિશ કરીએ બતાવવા, બરાબર. થોડુંક પાણી રેડી દીધું છે, કેમ કે આપણે કાંઈ લાયક નહોતું આવતું, મરચું બળી જાય હતું, એટલે ઘા પાણી રેડી દીધું છે મિત્રો, બરાબર. વિડીયોમાં બનારો. સરસ મજાની રેસીપી બનાવવાની છે આપણે. તાપ થઈ ગયો વધારે ફૂલ એટલે થોડુંક લાઈટ તો નહીં આવે મિત્રો. ગ્રેવી પાકી જશે મિત્રો. તો આવી રીતે કંઈક ગ્રેવી બની ગઈ હોય સરસ મજાની. આ વિડીયોમાં બનારો. શાક ઓરવાનું છે મિત્રો, બરાબર ને. મૂંઢિયા પહેલાં આપણે નાખી દીધા છે.
મોઢિયા પછી કસલ્યું નાખી દઈએ બરોબર. એકવાર હલાવી નાખીએ, 5-10 મિનિટ પકાવવા દઈએ બરોબર. આવી રીતે આપણે કંઈક રેસીપી બનાવી છે મિત્રો. આજ તો તણિયાનું મેકેલું છે પણ શાક કાઢ્યું નહીં આવે મિત્રો. ખાલી આ તણિયામાં શાક આવ્યું એ નહીં બતાવ્યું, કેમ કે પાથરી હંધું તમને બતાવ્યું જ છે બરાબર. ચાલો મિત્રો આપણે ત્યાં મચ્છી નાખી દઈએ બરોબર. વિડીયોમાં બનારો આવી રીતે કંઈક મચ્છી હંધું મસાલાનું શાક ને બાકને હંધું પાકી જાય પછી આવી રીતે કંઈક નાખવાની હોય મચ્છી. આપણે 1-2 વાર હલાવી નાખીએ, 5-10 મિનિટ રહેવા દઈએ એટલે આપણે પાણી રાખીને ઢાંકી દેવાનું બરાબર. બન્યું છે મિત્રો, કાંઈ ઘટે નહીં એવું. ખાઈએ તો મોઢામાં પાણી આવું શાક પાછું તમને કાંઈ અત્યારે જોવા ન મળે. તાજું દરિયામાં લાવો ને તો જ મિત્રો મળે, નકર આવું ઓલ ઇન્ડિયામાં કાંઈ શાક જોવા નહીં બરાબર. ભલે આપણું નનકી મચ્છી નનકી વસ્તુ છે, આવું શાક તો ગમે એવો વેસવાવાળો રૂપિયાવાળો 500 ભાવનું કિલોનું હોય ને તો આવું શાક ન મળે મિત્રો. તાત્કાલિક દરિયેલું તાજું કહેવાય. તો હવે મિત્રો આપણે 5 મિનિટ થઈ ગઈ છે, પાણી રેડી દઈએ બરાબર. તો આવી રીતે આપણે કંઈક પાણી રેડી દીધું છે મિત્રો, હલાવી ભી નાખ્યું છે. વિડીયોમાં બનારો બરાબર. શાક બની આવું, ચાલો મિત્રો આવું શાક કંઈક સરસ મજાનું બની ગયું છે. જુઓ, ચાલો ઉતારીએ એટલે બતાવીએ બરાબર. વિડીયોમાં બનારો જુઓ મિત્રો, સરસ મજાનું શાક બની ગયું છે આપણું. હાઈ ક્લાસ બની ગયું ને, 1 નંબર. હાલો આપણે જમવા મળીએ મિત્રો બરાબર. હવે ઇન્ટરવ્યુનો એન્ડ આવી ગયો છે મિત્રો. આપણે છે ને આજનો વિડીયો અહીંયા કરશું પૂરો બરાબર. અમારો દરિયાનો વિડીયો બનાવેલો કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટમાં કહી દેજો મિત્રો બરાબર. તો એવી રીતે આપણે વિડીયો બનાવવાની ખબર પડે ને આવા નવા વિડીયો બનાવતા રહીશું આપણે. ને લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દેજો મિત્રો બરાબર. આજનો વિડીયો અહીંયા કરશું પૂરો. બાય બાય.